આજે શ્રાવણ માસ નિમિત્તે અને આજે બાલાજી હનુમાન મંદિરના ટ્રસ્ટી દ્વારા શ્રી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી દ્વારા આજે 1500 થી વધુ છોકરીઓને વસ્ત્રનું દાન કરવામાં આવ્યું છે. આ મંદિર આશરે 25 વર્ષ જૂનું છે. ત્યારબાદ 2018 થી શ્રી જાગૃતિબેન ત્રિવેદી અને તેમના પરિવાર મનીષભાઈ ત્રિવેદી દ્વારા આ મંદિર સંચાલન કરવામાં આવ્યું છે. આ મંદિર મુખ્યત્વે બાલાજી મહેદીપુર જે આવેલું છે તેને અનુલક્ષીના મંદિરની દરેક સેવા અને કાર્ય અને મૂર્તિનું બધી સેવા પૂજન ચાલી રહ્યું છે. બાલાજી હનુમાન મંદિર આ જે મૂર્તિ છે એ પણ ત્યાં બાલાજી મહેદીપુર છે ત્યાંથી લાવે, જ્યોત પણ ત્યાંથી લાવવામાં આવી છે. આ મંદિરમાં ત્યારબાદ પ્રતિષ્ઠિત કર્યા પછી 1 વર્ષ સુધી યજ્ઞો નોનસ્ટોપ ચાલા રહ્યા છે. ત્યારબાદ આ મંદિરમાં અરજીનું વિશિષ્ટ મહત્વ છે. દેશ દુનિયામાંથી આ મંદિરમાં લોકો અરજી પોતાની લખે છે. દાદા આગળ પોતાની ઈચ્છા, પોતાની પ્રાર્થના, પોતાના દુઃખ વર્ણન કરી અરજીમાં કાગળમાં વર્ણન કરી દાદાના ચરણોમાં પધરાવે છે.